હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો આજે અમારા ઘરે ગ્રીલ સેન્ડવિચ બનાવી છે પૂજાએ. તો મેં, પૂજાએ અને પપ્પાએ તો તઈને જમી લીધું છે અને ખરેખર બહુ જ સરસ બની છે આજે ગ્રીલ સેન્ડવિચ. અને ખરેખર બહુ દિવસથી ઈચ્છા થઈ જ ગઈ હતી સેન્ડવિચ ખાવાની અને આજે બહુ જ મજા આવી ગઈ. અને આજે બહુ જ સરસ બનાવી હતી પૂજા ગ્રીલ સેન્ડવિચ. તો અમે તઈને તો ખાઈ લીધું છે અને મમ્મી ગઈ છે પાણસીના, કેમ કે બાની તબિયત સારી નથી એટલે મમ્મી પાણસીના ગઈ છે બાની ધ્યાન રાખવા માટે. અને હવે હાર્દિકભાઈ ખાલી બાકી છે. તો પૂજાએ હાર્દિકની સેન્ડવિચની પૂરેપૂરી તૈયારી કરી દીધી છે. હવે ચાલો આપણે જઈએ છીએ પપ્પા પાસે અને પૂછીશું કે પપ્પા શું કરી રહ્યા છે. હું અત્યારે જાઉં છું રસોડામાં અને તમે જોઈ શકો છો કે પૂજા કેટલી ચાલાક છે. એને ઓલરેડી રેડી કરીને રાખ્યું છે 2 સેન્ડવિચ અને ટોટલ 2.5 સેન્ડવિચનું મસાલો નાખી રેડી કરી જ રાખ્યો છે. જેવું હાર્દિકભાઈ આવશે એવું સીધું જ આ મશીનમાં મૂકી દેશે અને ગરમ થઈ જશે. આમાં કશું જ કરવાનું હોતું નથી. આ જે મશીન છે તે ઇલેક્ટ્રિકલ મશીન છે. આમાં તમે સેન્ડવિચ મૂકી દો તો ઓટોમેટિક ગરમ થઈ જાય છે, ગ્રીલ થઈ જાય છે. જેવું ગરમ થઈ જશે પ્રોપર એવી રેડમાંથી ગ્રીન લાઇટ થઈ જશે. તો આમાં કશું જ કરવાનું હોતું નથી. તો પહેલેથી બધું જ રેડી કરીને પૂજાએ રાખેલું છે, જે તમે જોઈ શકો છો. અત્યારે બહાર જઈ રહ્યો છું. શું પપ્પા શું કરો છો? ટીવી જોઉં. મજામાં ને? શું જોવો ટીવીમાં? પિક્ચર? તમે લોકોએ જોયું કે પપ્પા જે છે તે મૂવી જોતા હતા અને પૂજાએ પૂરી તૈયારી કરી નાખી છે. બહુ જ ખરેખર હોશિયાર છે. તો ચાલો આપણે પૂજા પાસે જઈશું અને એને પૂછીશું કે શું છે આ બધું. તો આપણે જઈએ છીએ પૂજા પાસે. જોઈ શકો છો કે પૂજા કંઈક પાકીટમાં કરી રહી છે. શું કરસ પૂજા? મારી પિન છે, હું કેટલા દિવસથી ગોતતી હતી, મને મળતી નથી. આજે મને આ પાકીટમાંથી મળી છે પિન. શું વાત છે, એવું છે? તે તું બધા સેન્ડવિચ તો બધું રેડી કરીને રાખ્યું છે. શું છે બધું? એવું જ હોય. પહેલેથી રેડી જ તે એમ? 5 મિનિટમાં રેડી. સૌથી વધારે ટાઈમ તો કેમાં લાગે? માવો બનાવવામાં. વસ્તુ લેવા જવામાં, બહાર વસ્તુ લેવા જવાની. ધારે કે કોઈને ઘરે સેન્ડવિચ બનાવવી હોય તો શું શું જરૂર પડે જરા જણાવીશ? જો મેં બનાવી છે આલુ મટર ગ્રીલ સેન્ડવિચ બનાવી છે. એટલે એના માટે બટેકા જોઈએ, વટાણા જોઈએ. આજે મેં ગાજર બી નાખ્યું છે અને તેમાં પેપ્સિકમ મરચાં પણ નાખ્યા છે એમ. એટલે પહેલા બટેકા બાફી દીધા, વટાણા બાફી દીધા, પછી તેને છાલ કરીને એનો માવો બનાવી દીધો. તેની અંદર પેપ્સિકમ મરચાં નાખ્યું અને ગાજર નાખ્યું, વટાણા મિક્સ કરી નાખ્યું અને પછી તેનો માવો કરી નાખ્યો અને લીલી ચટણી બનાવી. એ કોથમીર, ફુદીનો અને લીલા મરચાંની ચટણી બનાવી. પછી સેન્ડવિચ લેવાની, એક બાજુ બટર નાખવાનું, એક બાજુ લીલી ચટણી નાખવાની અને વચ્ચે માવો ભરી દેવાનો અને મશીનમાં કરી દેવાનું. થઈ ગયું, રેડી. સૌથી વધારે ટાઈમ લાગે તો મસાલો બનાવવામાં લાગે હે ને? એમ તો એટલો બધો નથી લાગતો, થઈ જાય બધું. પણ તમે વિચાર્યું હોય કે હું આજે ઘણું બધું ખાઈશ, પણ સેન્ડવિચ બહુ ખવાય નહીં. શું કહેવું તારું? હા, મારે તો દોઢ જ ખવાય. તો તે વિચાર્યું હશે ને કે આજે 2-3 સેન્ડવિચ હું ખાઈ જઈશ. ના ના, મેં મારો ખોરાક હેવી નથી તારા જેમ. મારા જેમ એટલે મારે કે હેવી નથી ખોરાક. તો હેવી ને હેવી કઈ 3-4 થપકારી મારે છે. એ તો ખવાઈ જાય, એમાં કંઈ છે નહીં. પણ સેન્ડવિચ ખરેખર બહુ ન ખવાય. સાચી વાત છે તારી. કેમ કે એમાં મસાલો હોય અને એમાં પાછું બટર ને એવું બધું નાખ્યું હોય ને તો તમે 1 કે 2 ખાઓ ને ધરાઈ જાવ. શું કહેવું? બાકી પકોડીઓ હોય તો ભૂક્કા બોલાઈ જાય. સાચી વાત છે. હવે ક્યારે કરશું આપણે પકોડીનો? ક્યારે પ્રોગ્રામ છે? પકોડીનું કરશો કાલે વિચારતી હતી, પણ હવે કાલે નહીં. આજે સેન્ડવિચ ખાધી એટલે કાલે સાદું બનાવવાનું. કેમ કે પેટ ઓલરેડી ભારે જ છે. શું કેવું? પછી બહુ એ ના ખવાય, તબિયત બગડી જાય. શું હવે સુઈ જઈશું કે શું છે પ્લાનિંગ? ના, હજુ હાર્દિકભાઈ નહીં આવે. હજી હાર્દિકભાઈ બાકી છે નહીં? હજુ આયા નથી. પાછું આ ઠંડી થઈ જાય તો મજા ન આવે હે ને? એ જ ને, એમને ફોન કરું તું ક્યાં છે. વાંધો નહીં. આ શું છે બિસ્કિટ ને બધું બાજુમાં લઈને બેઠી છું તું? હે? બધું તારે નહીં જોવાનું. હું હોતે નાસ્તો તો હોય જ મારે. એમને પણ ભૂખ લાગે તો બધું બાજુમાં રહીને બેસવાનું. ઊભું ના થવું પડે ને એટલે. બહુ હોશિયાર હો તું. આટલી સેન્ડવિચ ખાધી ધરાઈ ગઈ તો રાતે નાસ્તો કરવો પડશે. એ તો બપોરનો નાસ્તો હતો, સાંજે કર્યો હતો. અચ્છા, બપોરનો નાસ્તો હતો. હા. તો આજે ચાલવા નથી જવાનું? બસ હાર્દિકભાઈ આવે એટલે જઈએ. સારું. હા. તો હાર્દિકભાઈ આવી ગયા છે અને પૂજા જોઈ શકો છો કે સેન્ડવિચ જે છે તે ગરમ કરી રહી છે. તે સેન્ડવિચ ગરમ થઈ રહી છે. તો અત્યારે રેડ છે અને ગ્રીન થઈ ગઈ છે. પૂજા જો થઈ જાય એટલે કાઢી નાખવાનું. તો જેવું ગ્રીન થઈ જાય એવું સીધી સ્વિચ બંધ કરી દેવાની. બંધ કરો સ્વિચ.
તો અમે પછી થોડીક વાર માટે બહાર ગયા હતા વોકિંગ કરવા માટે, અને વોકિંગ કરીને પછી અમે આવી ગયા છીએ ઘરે. જોઈ શકો છો કે ગરમી બહુ જ છે અને બહુ જ ગરમી થાય છે. બધી જગ્યાએ મને પરસેવો થઈ ગયો છે. ખરેખર બહુ ગરમી થાય છે. હજી તો શરૂઆત છે ગરમીની, હજી તો સ્ટાર્ટિંગ પણ નથી. એટલી બધી ગરમી થાય છે. તો હજી મિડમાં અને એન્ડ સુધીમાં કેટલી બધી ગરમી થવાની છે. આ વખતે કોઈ રેકોર્ડ જ નથી. એવું લાગે છે કે આ વખતે ભયંકર ગરમી પડવાની છે, અને એવું લાગે છે કે આ વખતે એસી પણ કામ નહીં કરે. કેમ કે અત્યારથી એટલી ગરમી થાય છે, જો બહુ પરસેવો થઈ ગયો છે મને. માથામાં પણ બહુ ગરમી લાગે છે. આ શનિવારે છે ને એકદમ ઝીણા કરી દેવા છે મારે, કેમ કે બહુ જ ગરમી થાય છે માથામાં. તો અત્યારે વાગ્યા છે રાતના 11:30, ને હવે મને પણ ઊંઘ આવે છે, અને પૂજા પણ સૂઈ ગઈ છે. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બેલ આઇકોનને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બધાને જય માતાજી, જય ગુજ્જર.